أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. आज में माह रमजान मुबारक हिजरी सन 1433 આપણે સાથમાં એ ચર્ચા કરી રહ્યા હતા કે કઈ રીતે માહ રમઝાન મુબારકનો પૂરતો આપણે ફાયદો હાસિલ કરીએ, અને એના માટે આપણે બયાન કરતા આવ્યા છે કે જ્યાં સુધી રમઝાન મુબારકની મારિફત, એની ઓળખાણને આપણે નહીં જાળવીએ ત્યાર સુધી રમઝાન મુબારકનો જે મકસદ છે અને ફાયદાઓ છે આપણે એને હાસિલ નહીં કરી શકશું. આજ સુધી આપણે એ બયાન કરતા આવ્યા છે કે રમઝાન મુબારકને ઘણા ખરા મુસલમાનોએ ફક્ત રોઝાની અંદર મહદૂદ રાખી દીધો છે. અને અગર રોઝાની અંદર રમઝાન મુબારકને મહદૂદ રાખવામાં આવે તો એમાં પણ કાંઈ વાંધો નથી. શરત એ છે કે રોઝાનો જે મકસદ છે એ પ્રાપ્ત થાય, યા રોઝા જે રીતે રાખવા જોઈએ એનો જે મકસદ છે અગર હાસિલ થતો હોય તોય પણ કાંઈ વાંધો નથી કે રમઝાન મુબારકને આપણે રોઝાના નામથી ઓળખીએ. ये रोजा माटे रसूल करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम જ્યારે આપણને રમઝાન મુબારકની ઓળખાણ અપાવી તો એ વખતે આપણને એક વસ્તુ તરફ આપણું ધ્યાન ખેંચ્યું અને કહ્યું કે મુસલમાન યાદ રાખજે, રોઝાની એક ખાસિયત છે, અને ખાસ કરીને રમઝાન મુબારકના રોઝા, કે તને ભૂલાયેલી વસ્તુ છે ને એની તરફ ધ્યાન ખેંચાડે છે. એટલા માટે ભાર દઈને ગઈકાલે આપણે બયાન કર્યું કે જે અખલાકી બાબતો છે, ઇન્સાની કિરદાર છે, એને ફરીવાર રસૂલે કરીમે યાદ અપાવ્યા અને કહ્યું આ મહિનાની અંદર ગરીબની મદદ કર, યતીમનો ખ્યાલ કર, પાડોશીનો ખ્યાલ કર, ઝઈફોનો માન રાખ, નાના બચ્ચાઓ પર રહેમ કર, અખલાકને સુધાર. તો આપણે સવાલ પૂછ્યો તો શું રમઝાનમાં જ બધું કરવાનું છે? નહીં. એની પહેલા કે પૂરી જિંદગીની અંદર મારો તમારો કિરદાર નેક હોવો જરૂરી છે. પણ શા માટે રોઝા સાથે આનો ઉલ્લેખ કર્યો? કારણ એ જ કે રોઝું મારું એવું હોવું જોઈએ કે જે મને એ તરફ ખેંચે કે સારા કિરદાર, સારા સુલૂકની સાથે હું લોકો સાથે વર્તી શકું. ચલો અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. एक और सलावत पढ़ी मुहम्मद वाले मुहम्मद पर. तो रमजान मुबारकનો ફાયદો હાસિલ કરવા માટે રમઝાન મુબારકને સમજવો આપણી જવાબદારી બને છે. અને અગર રમઝાન મુબારકમાં કાંઈ ન સમજીએ તે એટલું તો હર કોઈ જાણે છે કે આ મુબારક મહિનાનું હર કોઈ માન રાખે છે. અને આ જેટલી સિફતો છે જે રસૂલે ખુદાએ કીધું કે રોઝાના લીધે તારી અંદર એ આવવી જોઈએ કે તું નેકી તરફ તારી અંદર મેં આ પહેલેથી ફિતરતની અંદર નાખેલી છે, ફરીવાર જાગૃત થાય. એના માટે એક વસ્તુ તને એનો ખ્યાલ રાખવાનો તને એ છે કે આ મહિનાનું તને માન રાખવાનું છે. અને માનની જ્યારે વાત આવે તો આપણે ગુજરાતીમાં, ઉર્દુમાં પણ એમ જ કહેવાય, ફારસીમાં પણ એ જ લફ્ઝ વપરાય છે, એને કહેવાય છે હુરમત. આપણે હુરમત આદતન મને ખ્યાલ છે કે આપણે ત્યાં હુરમત વધારે ઓલું તુરબત હોય ને એમાં બહુ વાપરે. તુરબતની હુરમત રાખવાની. હઝરત અબ્બાસ આલમની
હુરમત રાખવાની, મિંબરે રસૂલની હુરમત રાખવાની. ભાઈ સવાલ એ ઉત્પન્ન થાય છે કે આ મહિનાની જે હુરમત મને તમને રાખવાની છે, આપણે રાખીએ છીએ? યા તો ક્યારે ક્યારે વિચાર કરીએ છીએ કે હાલ રમઝાન મુબારકનો મહિનો છે તો મને આની હુરમત, હું તમને બતાવું છું કે હુરમત અગર જાળવવી છે આ મહિનાની તો કઈ રીતે થાય એનો અમુક ઇશારો હું કરી ચૂક્યો છું. તમે જો આ મહિના માટે રસૂલે કરીમે ખુતબાની અંદર કહ્યું કે હું અશારુન દુઆઈતુમ ફી ઇલા દિયાફતિલ્લાહ. આ એ મહિનો છે કે જેમાં તમને ખુદા એને ત્યાં મહેમાન બોલાવ્યો છે, યાની કે દસ્તરખાન ખુદાનું છે. ભાઈ આપણે જ્યારે કોઈને જમવાનું આપીએ છીએ, દાવત આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ તો કોઈ ખાતરી છે, આપણી નિયત તો સાફ હોય છે કે આપણા મહેમાનને જે આપણે પેશ કરીએ એવું હોય કે ઇન્શાઅલ્લાહ તાઆલા એને મન ગમતું હોય, એને પસંદ આવે. જેમ કે દાખલા તરીકે આજે શીખ છે ને, કે બંને ખુદે આપી છે શીખ ઇફતારમાં. કોઈ જરૂરી છે કે બધાયને શીખ પસંદ આવશે? જરૂરી નથી. એક કહે છે મને કોલેસ્ટેરોલ છે હું નહીં ખાઈ શકું, એક કહે છે બહુ તીખી હતી, એક કહે છે શરદી પાયકી નહોતી, એક કહે છે મસાલો સરખો ચહેરો નહોતો. કોઈ ગારંટી નથી કે જ્યારે હું કોઈને દાવત આપું તો મારે ત્યાં જે મહેમાન આવશે એના માટે એ વસ્તુ સારી નીવડે. કેમ કે આપણે માસૂમ નથી, આપણું ઇલ્મ પૂરું નથી. અજીઝાને મુહતરમ, હું જ્યારે કોઈને દાવત આપું તો એની દાવતની અંદર જે હું પેશ કરું એની અંદર ખલલ આવી શકે છે, ખોટ આવી શકે છે, નબળાઈ આવી શકે છે. કેમ? કારણ હું પોતે નબળો છું. મારો સવાલ એ છે કે ખુદા જેને દાવત આપે તો શું દાવતમાં ખુદા એવી વસ્તુ પેશ કરી શકે છે કે જે નબળી હોય? કે યા તો ખુદાને ખબર ના હોય કે બની શકે છે મારા બંદાને આ પસંદ ન આવે? એ બને ન બને. આપણે ઇન્સાનોની દાવતમાં બને તો રસૂલે ખુદાએ કહ્યું આ મહિનાની અંદર ખુદાએ તમને એની ત્યાં દાવત આપેલી છે, ઝિયાફત, તમે એના મહેમાન છો. તો આપણે બયાન કરી દીધું, એ જ માસૂમ નબી આપણને બયાન કર્યું કે ભાઈ આ મહિનાની અંદર બની નથી શકતું કે ખુદા તારા માટે દસ્તરખાન ઉપર એવો ખોરાકને પીરસે કે જે તારા મનની વાત ના હોય યા જે તને ભાવતી વાત ના હોય, એ જે પણ પેશ કરશે હંમેશા તારા માટે સારું હશે. અગર તને સારું ન લાગે તો ખોટ ખુદાના દસ્તરખાનમાં નથી, તારી અંદર છે. એના તરફથી બની નથી શકતું કે એવું ખાવાનું પીરસવામાં આવે કે જે બંદાને પસંદ ના આવે. અગર બંદાને પસંદ ન આવે તો મતલબ એ છે કે ખોટ ઇન્સાન એ બંદાના ઝાયકામાં છે. તો હુરમત રમઝાન મુબારકની પહેલી યાથી શરૂ થશે. તો માસૂમ નબીએ શું કહ્યું? કહ્યું અલ કુરાન માયદતુલ્લાહ. આ મહિનાની અંદર ખુદાએ દસ્તરખાન ઉપર કુરાનને બિછાવ્યું છે. આ છે ખાવાનું, આ મહિનાનો ખોરાક આ છે. યાની ખુદા કહે છે આ સારામાં સારું ખાવાનું જે છે જે મારા બંદાને પસંદ થાવું જ જોઈએ. અગર આ મહિનાની અંદર આટલો સારો ખોરાક ખુદાએ મારા સામે પેશ કર્યો હોય અને એની તરફ મારું દિલ ન ખેંચાય, મારી કશિશ યા ખેંચાણ મારી દિલની તરફ ન થાય તો ખોટ કેની અંદર છે? ખુદાના આપેલા દસ્તરખાન, સજાવેલા દસ્તરખાનમાં છે, અમારી અંદર છે, મારી અંદર છે. બિલકુલ એ જ મસલો છે કે હું તમને મારે ત્યાં જમવાનું આપું, દાવત આપું અને તમે મારે ત્યાં ખાવ ના. તો મને એમ થાય ભાઈ આટલી મહેનત કરીને મેં રાંધ્યું, તો એનો મતલબ શું થયો? તમોએ મારી હુરમત ના રાખી, તમોએ મારું માન ન રાખ્યું. ખુદાનો મહિનો આવી ગયો છે. કુરાન મજીદને છે કેટલાઓને ઓળખું છું. એ મારું કામ એ નથી આને નાને જીંદુ. મારું કામ એ છે કે જરાક remise à question, જરાક ઝહેનને ઝીંઝોડું કે ભાઈ જાગ. આ રમઝાન મુબારક બસ રોઝા રાખવાનો મહિનો નથી. આ મહિનાની અંદર ખુદા બીજું કઈ વસ્તુ રોઝાના પ્રતાપે તારાથી જાગે છે. દાખલા તરીકે આ મહિના તો હુરમતની વાત, કે આ મહિનાની હુરમત અગર શરૂ કરવી છે તો આ કિતાબુલ્લાહથી શરૂ થશે. કેટલું વાંચું છું, કેટલું પડું છું અને કેટલું સમજવાની કોશિશ કરું છું. ખુદાએ કહ્યું આ હું તમને આ મહિનાની અંદર પેશ કરું છું એટલે જે આયત હર રોજ પડું છું, શહરુ રમઝાન અલ્લઝી મુનઝિલ ફીલ કુરઆન હુદન લિન્નાસ. આ
મહિનાની તાકાત એટલા માટે છે કે આ મહિનાની અંદર અમોએ કુરાનને નાઝિલ કર્યું અને એના મહિનાની અંદર તમે હિદાયત પામો, રાય રાસ્ત ઉપર ચડો. પણ હુરમતને બીજી તરફ પણ આપણે લઈ જાય કે ઓલી હુરમત આપણી ઇન્ડિયાની, ભારતની, કઈ વાંધો નહીં. ઈ વાળી હુરમત જે ઉર્દુ વાળી હુરમત છે એને પણ અપનાવી તો એમાં પણ કઈ વાંધો નથી, કારણ કે ઈ હુરમત પણ ઇસ્લામની છે. શું મને ક્યારે ખ્યાલ ન કરવો જોઈએ કે એ મુબારક ઘડીઓ, મુબારક દિવસોમાં હું જિંદગી બસર કરી રહ્યો છું, એ કે જેનો વાયદો રસૂલે ખુદા કરે છે કે આ મહિનાની અંદર ખુદાવંદ કરીમ હર કોઈને માફ કરી દેશે. આ માફીનો મહિનો છે. આ પણ બીજો તરીકો છે હુરમતે રમઝાનને જાળવવા માટે. નમાઝ જુમામાં તમને યાદ છે ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ઇસ્તિકબાલ માહ રમઝાન મુબારકની દુઆના અમુક જુમલાઓ પડ્યા હતા અને એની અંદર મેં તમને બયાન કર્યું હતું કે કેટલી સુંદરતાની સાથે ચોથા ઇમામ આ મહિનાથીને મુખાતિબ થઈને શું શું વાતો કરે છે. ચાંદની વાત યાદ છે કોઈને? આજે શનિવાર છે, આપણે જુમ્મા ગઈકાલે હતો, એક દિવસ થયો છે ખુતબાનો. બોલો ને યાર, કઈ મને એમ થાય કે કંઈક સાંભળે છે માણસો. પ્રમુખ સાહેબ, ચાંદની વાત કઈક હતી ખુતબાના જુમ્મા, નમાઝ જુમ્મામાં. ahsan, dua karang kata je itu ya, alhamdulillah. ahsan, 44 doa. Allahumma salli ala Muhammad wa ali Muhammad, ay bara parwardigar, wamhid dhunubana ma'a imhaq hilalihi. ay khudaya, જેમ રમઝાન મુબારક નો ચાંદ જ્યારે શરૂ થયો તો નાનો હતો અને આગળ વધતો ગયો, મોટો થતો ગયો, યા સુધી કે અડધો મહિનો થઈ ગયો, ફરીવાર ચાંદ પાછો નાનો થતો ગયો, કપાતો ગયો. ખુદાયા જેમ આ મહિનાની અંદર આ મુબારક મહિનાનો ચાંદ નાનો થતો જાય છે, કપાતો જાય છે, ઘટાતો જાય છે, ખુદાયા એ જ પ્રમાણે મારા ગુનાહોને ઘટાડીને કાપી નાખ. આ મહિનો એ છે. પછી શું કહ્યું હતું? હવે યાદ દેવરાવ કુકડાની વાત કરી હતી. ટેપુઈ આસત વસલખ તબિઆતના બિન્સલાખ અય્યામે. ખુદાયા આના દિવસો જેમ પસાર થાય છે ને એમ જેમ રમઝાન મુબારકનું ઝાડ છે એમાંથી ને આજે 8 દિવસ ટપકી ગયા, જેમ આના દિવસો ટપકે છે ખુદાયા એ જ પ્રમાણે મારા આગલા પાછલા ગુનાહોને ટપકાવી નાખ, ખરી નાખે. અઝીઝાને તરફ પણ એ જ દુઆની અંદર શું કહ્યું હતું? આપણે એના ઉપર ગૌર નથી કર્યો કે આ મહિનાનો ફાયદો અગર મને હાસિલ કરવો છે તો હુરમત લોકોતે સાખરે દુશ્મવાલા. આપણે આને કોતે સાખરે બસ કુરાનમાં સમજીએ છીએ, રોઝા રાખવામાં સમજીએ છીએ ને અલ્લાહ બીજા કેવા સમજીએ છીએ. આની હુરમત કેમ જાણવાની કેટલી જરૂર છે તો એ જ જુમલો મેં નમાઝ જુમામાં પડ્યો હતો. એક દુઆમાં ખુદાએ કહ્યું હતું અલ્લાહુમ્મા. તમે જુમામાં મને ટેવ નહોતું મળ્યો સહી રીતે. આજે છે હજી 15 મિનિટ છે મારી પાસે. કેટલા વાગે? 45 ahsan 15 મિનિટ. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. તો ચોથા ઇમામ કહે છે અલ્લાહુમ્મા અલહિમના મારિફત ફضله. આય ખુદાયા આ મહિનાની અંદર તું અમારા ઉપર ઇલ્હામ કર. ઇલ્હામ કેને થાય ભાઈ? નબીને થાય. વહી જેને કહે છે ના રેવેલાશન. ચોથા ઇમામ ખુદા પાસે કહે છે ખુદાયા આ મહિનાની અંદર અલહિમના, આ મહિનાની અંદર હર રોજ તું અમારા ઉપર, અમારા દિલો દિમાગ ઉપર વહી નાઝિલ કર. કેવી વહી? એમાં રોજ સરખું રાખવાનું છે, ઇફતાર ટેમ કરવાનું છે, શહેરીમાં ટેમ ઉઠવાનું છે. કેની વહી ખપે છે ચોથા ઇમામ તમને? કે દરરોજ ખુદા તમારા શહેરમાં ટકોળ્યા છે. રમઝાન છે. શું વહી ખપે છે? અલહિમના ફضલા. ખુદાયા હર રોજ અમને યાદ દેરાવ કે આ મહિનાની ફઝીલત શું છે. હર રોજ યાદ દેરાવ, અમે ભૂલી ના જાય મહિનાની અંદર. વ ઇજલાલ હુરમતે. લફ્ઝ આવ્યો હુરમતનો.
તપાસી લેજો, દુઆ મફાતુલ જિનાનમાં છે, સૈફ જજારિયામાં પણ છે. અને ખુદાયા હંમેશા અમને ઇલ્હામ કર યાદ કરાવજે કે અમને આ મહિનાની હુરમત જે છે એ જાળવવાની છે. આ મહિનાની હુરમત કેમ જળવાય એના માટે આજે આપું છું કે એના માટે મને તકલીફ કરવાનો શાયદ સમય નહીં મળે, પણ ફક્ત એક હદીસ બયાન કરીશ. અને એટલે આજે આવું છું ફ્રેન્ચીમાં. બસ મને ખબર છે મને ચર આવશે કે એને કુમોતે કરું, પણ હું ઇન્શાઅલ્લાહ જબ્ત કાબુમાં રાખીશ પોતાને કે બસ પડી જ લઉં. અને ઘરે જઈને તમો પણ થોડું કામ કરો કે શાંતિથી પડું કે હું રાખું છું હુરમત આ રમઝાન મુબારકની. હુરમત કેટલી જરૂરી છે રમઝાન મુબારકની પહેલે એ બયાન કરી. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम તખ્તે નશીન થઈ ગયા છે. કૂફાના હાકિમ છે, ગવર્નર છે. અને આપણા પહેલા ઇમામનો એક સહાબી છે જેનું નામ તારીખે નજાશી લખ્યું છે. આ નામ સાંભળ્યું છે કોઈ? નજાશી. બિસ્મિલ્લાહ જવાબ. નજાશી ટકરાવું તો જોઈએ ને, નજાશી સંભળાય એટલે બરાસીની નજાશી તો ટકરાવવું જોઈએ. નજાશી એ છે કે જ્યારે રસૂલે ખુદાના સહાબીઓ પહેલી હિજરત કરી ને ઇથિયોપી, તો એ બાદશાહ કોણ હતો? નજાશી બાદશાહ હતો. એ રસૂલે ખુદાના જમાના નજાશી બાદશાહ, ઇથિયોપીનો બાદશાહ. આ એ નજાશી નથી. તમને તિલ તો થવું જોઈએ, નથી થતું તો કેમ થાય? ઠીક છે. તો નજાશી નામનો એક સહાબી, અને તારીખની અંદર મળે છે કે એટલો ગરીબનો સહાબી મૌલાએ કાયનાતનો જંગે સિફીનમાં જે 18 મહિનાની જંગ થઈ છે મુઆવિયા સાથે. 18 મહિના સુધી ફૂરપાર લે જંગ થાય, વળી હટે, વળી આગળ વધે, પાણી બંધ કરવામાં આવે, પાણી ઉપર હમલો, ખૈમા મારવામાં આવે, વળી હમલો, આખિરમાં કુરાન ઊંચું થાય. એ એસી દો સ્વીત 18 મહિના સુધી મૌલાએ કાયનાતના લશ્કરમાં એક શખ્સ હતો જેનું નામ છે નજાશી. એ 18 મહિના સુધી સિપાહીઓને કસીદા પડીને જોશ દેવડાવતો હતો. બિસ્મિલ્લાહ, અલીના સિપાહીઓ આગળ વધો, ઇસ્લામના સિપાહીઓ આગળ વધો, હકની સુરક્ષા કરો, એવા અલ્ફાઝો પડતો, એવા કસીદા લખતો કે ઇમામ અલીના લશ્કરને જોશ અપાવવા માટે. આ નજાશી માહ રમઝાન મુબારકની પહેલી તારીખ છે. સાંભળજો શું બયાન કરું છું. માહ રમઝાન મુબારકની પહેલી તારીખ છે ને એ પણ કૂફાની અંદર, એ કોઈ કામસર કૂફાની ગલીઓમાંથી ને આ નજાશી આટલો ગરીબનો ઇમામ અલી એક ગલીમાંથી ને પસાર થતો હતો કે ત્યાં એની મુલાકાત મારા જેવા એક શૈતાન સાથે થઈ ગઈ. આટલો ગરીબનો સહાબી, અને એનાથી ને એવું કામ કરાવી લીધું કે તારીખની અંદર મળે છે કે આ નજાશી આટલો પાકો પાકીઝા એ એવું કામ કર્યું કે આખી રાત સુધી શરાબમાં ચકચૂર થયા. અને અડોસ પડોશના આવીને મૌલાએ કાયનાત પાસે રાવ લાવ્યા, શિકાયત લાવ્યા કે અમુક લોકો આખી રાત શરાબમાં ચકચૂર થઈને અમોને અઝિયત પહોંચાડી રહ્યા છે. જ્યારે બીજા દિવસે આ નજાશીને અલીના દરબારમાં પેશ કરવામાં આવ્યા છે, તો અલી જોતા નથી કે આ અમારો છે, આ સગો છે, આ નજદીકનો છે, એ સજાનો હકદાર છે. એટલે અલીએ હુકમ કર્યો કે એને જે સજા થઈ છે મારવામાં. જ્યારે અલીએ સજા સંભળાવી લીધી અને અલી અલૈહિસ્સલામના જલ્લાદોએ નજાશીને સજા ઉતારી લીધી, યાની કે કોળાઓ માર્યા, તો એ જલ્લાદો પાછળ હટતા હતા અને નજાશી દુઃખ પોતાના શરીરને પકડતો આગળ વધવાની કોશિશ કરવામાં હતો કે અલી અલૈહિસ્સલામે કહ્યું એને 20 કોળા બીજા માર. અલીએ કહ્યું આને 20 કોળા બીજા માર. તો લોકોએ પૂછ્યું, નજાશી પોતાએ પૂછ્યું કે યા અમીરુલ મુમિનીન, જે ગુનાહ કર્યો હતો એની સજા આવી ગઈ, આ 20 કોળા કોના છે? તો અલીએ કહ્યું કારણ કે તે એવો ગુનો કર્યો કે જે માહ રમઝાન મુબારકમાં કર્યો છે. આ ગુનાના કારણે તે રમઝાનની હુરમતને પામાલ કરી છે, રમઝાનની કુદસિયતને તે આજ પહોંચાડી છે, રમઝાનની ઇજ્જતને તે બેઇજ્જત કરેલી છે. એટલા માટે તું વધારે સજાનો હકદાર થાય છે. અઝીઝાને મુહતરમ, આ આપણે કોઈ શરાબી નથી, અલ્હમ્દુલિલ્લાહ, કોઈ કાતિલ નથી, કોઈ ઝિનાખોર નથી,
પણ આ નાનકડા વાક્યાથી આપણને સબક મળે છે કે રમઝાનનો ફાયદો ઉઠાવવો છે તો ઘણા તરીકાઓ જે બયાન કરશો એ તો એની જગાએ, પણ રમઝાન મુબારકની મને હુરમત રાખવાની છે. અને મને યાદ છે એક શિક્ષક અને એક ગુરુનું નાનકડું વાક્ય છે, એનાથી ને ખબર પડે છે કે આ રોજ માટે હોવું જોઈએ પણ રમઝાન માટે અલગ મસાલો છે. તો તારીખની અંદર મળે છે કે એક વિદ્યાર્થી રમઝાન મુબારકમાં એના માસ્ટર પાસે ગયો અને જ્યાં ભણતા હતા ત્યાં ગલીઓમાં એ બચ્ચાના કાનમાં ગાયનની આવાજ આવી. ગાયન તો બચ્ચો ઊભું થઈને માસ્ટરજીને કહે છે, માસ્ટરજી આ કેટલા બેશરમ માણસો છે. કેમ બેશરમ દીકરા? કે કેટલા બેશરમ છે, રમઝાન મુબારકમાં પણ આ લોકો મ્યુઝિક ગાયન સાંભળે છે. તો માસ્ટરે જવાબ દીધો, એટલો માશાઅલ્લાહ જવાબ દીધો માસ્ટરે એમના વિદ્યાર્થીને કહ્યું, બેટા આ લોકો રમઝાન મુબારકમાં ગાયન સાંભળે છે એ જ ફક્ત બેશરમીની વાત નથી, રમઝાન સિવાય પણ અગર કોઈ ગાયન સાંભળે તો એ બેશરમીની વાત છે. એના માટે રમઝાનની જરૂર નથી, પણ એ બચ્ચાને કઈ વસ્તુ દિલમાં લાગી આવી કે રમઝાન મુબારકમાં અને યા પણ આ મસલો કર્યો આય. મારો મકસદ એ છે કે ભાઈ ઓમે કઈ ગીબત રજા નથી, ઓમે તોહમત રજા નથી, ઓમે આવાજ બલંદ કરવો રજા નથી, ઓમે ગાળવો બકવી રજા નથી, ઓમે બદલો લેવો રજા નથી, ઓમે નફરત કરવી રજા નથી, ઓમે હસદ કરવો રજા નથી, ઓમે અબોલા કરવા રજા નથી. પણ ખુદાના વાસ્તે રમઝાન મુબારકની અંદર અગર આ નાના અમલ તે કર્યા તો ન સિર્ફ તે ગુનાહો કર્યા પણ રમઝાનને પણ પામાલ કરી રહ્યો છું. કારણ કે અલીને ગવારા નથી કે એના માટે અલીએ કહ્યું કે આને 20 ગોળા વધારે માર, કારણ કે આ રમઝાન મુબારકની બેહુરમતી કરી રહ્યો છે. એટલે હું મારા તરીકાથી કહું છું કરવાનું, પણ આમ કોકને ગાળું દેવી હોય ને હમણાં વાત જોઈ છે, રમઝાન ખતમ થાય ને પછી દેજે, કારણ કે ત્યારે એક ગુનો લખાશે, હમણાં 2-3 લખાઈ જશે. કોઈને કઈ બોલવું છે હદથી વધારે આપણે નાખીએ અને સીધા રસ્તા ઉપર જાવો છે કે આ તે કયું બરાબર નથી, આપણે હમણાં ખમી દે, મનને મનાવી લે, રમઝાન પછી એને કહે છે. કારણ કે હમણાં તારા એક પગલા જે છે એ શું થશે, ઓલા décuplé લેખાશે, ઓકાવે ઓક્યુબ થશે. તો અઝીઝાને મુહતરમ, એટલે આપણે ક્યારેક કહીએ છીએ કે રમઝાન મુબારકની શરમ રાખવાની છે, એનું જ નામ છે હુરમત. એટલે ચોથા ઇમામે કહ્યું કે ઇજલાલ હુરમતે, ay પરવરદિગાર મને હર રોજ ઇનામ કર, મને હર રોજ યાદ રહેવું જોઈએ ડકલે અને પગલે કે રમઝાનનો મહિનો છે. અને ખુદબો તો તમે બધે વાંચ્યો હશે, હા આજે વાંચે ને આવ્યા છો નથી આવ્યા કઈ વાંધો નહીં. એમાં આખા જુમલા એક જુઓ, બધાય અમલ એવા છે રસૂલે ખુદે કે જે હર રોજ કરવાના છે, પણ તે છતાં આ ઉપર ભાર આપ્યો. મને એક લાગુ પડે છે એટલે હું પ્રમુખ સાહેબને કહું છું, એવું છે નહીં આપણા એવા રિશ્તા રલાસ્યો, પણ વાંચજો કે એમની કેવા કઈ લઘુવાંશ કે કઈ ઘા કે કઈ આમાં છે કિતાબમાં છે. ભોલાએ કાયદાત કહે છે કે આ મહિનાની અંદર તમારા જે ડોમેસ્ટિક હોય ને, તમારા નીચે જે કામ કરતા હોય ને એના સાથે નરમ દિલીની સાથે કરજો. જે તમારે ત્યાં નોકરી કરતા હોય, કોઈ કહે ને બિચારે કઈ નથી કર્યું, માસૂમ ઇન્સાન છે બિચારા, હું મારી તકરીરની અંદર છું કે આપણા ઘરે પણ આપણા નોકર ચાકર એક વસ્તુ રમઝાન મુબારક બેકાર જશે અગર ઇન્સાનિયતનું નામ મારી અંદરથી નીકળી ગયું. અને તમે જુઓ, મેં કહ્યું આની અંદર મારો જીવ મને થશે કે હું તે કરું, પણ અલ્હમ્દુલિલ્લાહ કિતાબ લાવ્યો છે, ફક્ત વાંચું છું. ઇન્શાઅલ્લાહ આશા છે કે ઘરે જે તમે એકલા કમરામાં જઈને વાંચશો કે હાલ આમાં જોઉં કે આમ જ રમઝાન શું પસાર કરીશ, વર્ષોથી આમ જ પસાર કરું છું. અલ્હમ્દુલિલ્લાહ ફ્રેન્ચીમાં છે, ફિલોસોફ અહીંયા છે, ફ્રેન્ચીમાં ભૂલ થાય સુધારો કરજો. સલ્લલ્લાહુ અહમદ તો ફક્ત આ રિવાયતને વાંચું છું. મને એવું હતું કે તમે આવો તો અહીં આવો, તમે વાંચો અને તમારો ફ્રેન્ચી સારી છે. સલ્લલ્લાહુ અહમદ Allahumma salli ala Muhammad wa ali consiste. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. Le jeûne ne consiste pas seulement à s'abstenir de manger et de boire,
Mais si vous jeûnez, empêchez votre langue de mentir, détournez vos yeux de ce que Dieu a interdit. Ne vous disputez pas, ne vous jalousez pas, ne médisez pas entre vous, ne menez pas de vaines discussions pour vous faire voir, ne vous disputez pas en faux ou pour de vrai, ne vous insultez pas, ne dites pas de mots grossiers, ne soyez pas injustes entre vous, ne vous comportez pas de façon insensée, ne vous ennuyez pas, ne vous négligez pas le souvenir de Dieu, la prière. Obligez-vous au silence et au mutisme, à la patience et à la sincérité. Évitez la compagnie des mauvais gens, les assertions fausses et les mensonges, les inventions et les disputes, les mauvaises opinions, la médisance et la calomnie. Soyez attentifs à l'au-delà, dans l'attente de vos jours, dans l'attente de ce que Dieu a promis, faisant vos provisions pour la rencontre avec Dieu. આ સૂચિત છઠ્ઠા ઇમામની હદીસ છે અને એની એનાલિઝ આપણે કરીએ મારી તકરીરના ઘોષામાં તો એ જ મકસદ હતો મારો કે ભાઈ હુરમત રમઝાનની હુરમત રાખો બેશક બધું છે કે ખબર છે અવાજ બલંદ હમણાં ગઈકાલે કંઈક થયું હતું જ્યારે મારો અવાજ બલંદ થયો હતો આ ભાઈ કોઈક કીધું કે રોજા લાગી ગયા છે એમાં જોઈએ આપણે રોજા લાગી ગયા છે જરા કઈ અવાજ એ બધી હું એ તમારા જેવો છું કઈ માસૂમ નથી હું એ પણ એની અંદર મુબતલા થાવ પણ મને એ યાદ રહેવું જોઈએ કે હું એવા દિવસો રમઝાનની અંદર છો ને રમઝાનની હુરમત મને રાખવાની છે તમે જોજો કેટલા મસાઇલ આસાન થઈ જશે अगर हर रोज आ दुआ जे चौथे इमाम कह रहे अल्लाहुम्मा अलहिमना फضला आदमते ए खुदाया आ महीनानी फजीलत इल्हाम दररोज મને તું યાદ રખાવ કે હું ભૂલી ના જાઉં કે કયો મહિનો છે તો તમે જોજો આપણી રેડી ગેડી ઇન્શાઅલ્લાહ તાઆલા ખુદાને પસંદીદા વસ્તુ અને હજી ઘણી વસ્તુ બાકી છે આપણા પાસે છે ને ટેમ એટલે આ પણ વિષય હવે બયાન કરી દઉં કારણ કે ઘણા તડપે છે બોલું વિષય ક્યારે શરૂ થશે વિષય શું હતું ના 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 તમે બધે સ્વીવ્રવાળા છે તો અહીંયા બેઠા બાજુમાં એને તો ખબર હોય શું પડવાના છે આપણે આ મહિના જે 8 દિવસ છે હા હા હિદાયત છે કુરાનની પણ આપણે વિષય શું લીધું છે આપણે અમુક ઓળખાણ એકબીજાને આપણે ઓળખીએ અને એકબીજાને ઓળખવાની સાથેનો મતલબ એ છે કે આ સિફતોથી યા તો આપણે અપનાવીએ યા તો એનાથી ને दूर रहिए पर आटली 8 દિવસ મેં તકરીર એના માટે નથી કરી મેં એના માટે કરી છે કે ભાઈ રમઝાન મુબારક ને ઓળખીએ અને ઓળખાણની અંદર પહેલો મસલો એ છે કે રમઝાન ચાહે છે અથવા તો ખુદા ચાહે છે કે રમઝાનના પ્રતાપે ઇન્સાન ઇન્સાન બને મુસલમાન સહી ઇન્સાન બની જાય તો મેં તમને કહ્યું હતું 25 રિવાયતો છે એ 25 રિવાયતો હમણાં પડતો નથી એક એક પછી દિવસની અંદર હું બયાન કરીશ પણ કોકને એમ થાય કે ક્યારે ક્યુ આવશે ને એમ થાય હા મને ઇન્ટરેસ્ટ થાય છે તો એ સાંભળવા જાઓ તો હું લિસ્ટિંગ કરું છું પણ પહેલે રિવાયતને સાંભળો એક સવાલ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આ હદીસ છે રસૂલ ખુદાની છે રસૂલ ખુદા મૌલાએ કાયનાત દેખે છે तो आई अली हूँ तमने वसीयत करूँ छू आ वसीयत ने तमो अगर याद राखशो जिंदगी पर आम अमल करशो तो जिंदगी पर सुखी रहेशो અને પછી 23 નસીહત કઈ કઈ છે યા અલી ઇઅલમ આય અલી જાણી ગયો ઇન્ના લિલ મુમિન થલાથ અલામાત આ બધું પડતો નથી જલ્દી મોમિનની નિશાનીઓ 3 છે મુનાફિકની નિશાનીઓ 3 છે મોરાઈ રિયાકારની નિશાનીઓ 3 છે जालिमની નિશાનીઓ 3 છે હસદ કરનારની નિશાનીઓ 3 છે આરસુની નિશાનીઓ 3 છે તૌબા કરવાવાળાની નિશાનીઓ 3 છે અકલમંદ ઇન્સાનની નિશાનીઓ 3 છે ગુસ્સાને કાબૂમાં રાખવાવાળા હલીમની નિશાનીઓ 3 છે બેવકૂફની નિશાનીઓ 3 છે નેક બંદાની નિશાનીઓ 3 છે મુત્તકીની નિશાનીઓ 3 છે કાસિર કલ્બ જેનું દિલ કઠોર થઈ ગયું છે એના નિશાનીઓ 3 છે લે સદીક જે બહુ જ સાચો છે વેરીડી એની નિશાનીઓ 3 છે ફાસિક ખુલ્લેઆમ ગુનાહ કરવાવાળાની નિશાનીઓ 3 છે લે સફલા કિંમત વગરના લોકોની નિશાનીઓ 3 છે લીલ આબિદ ઇબાદત કરવાવાળાની નિશાનીઓ 3 છે લીલ મુખલિસ ઇખલાસ કરવાવાળો બંદો મુખલિસ બંદાની નિશાનીઓ 3 છે લીલ આલમે થલાથ આલિમની 3 નિશાનીઓ છે સખીની દિલે શેને બોલ સખીની નિશાનીઓ
3 से लिस्सदीक दोस्तनी निशानियों 3 से लिलफाजिर कुल्ले आम गुनाह करवा वालानी निशानियों 3 से लिलकाफिर काफिરની નિશાનીઓ 3 છે लिलमुसीए બદકારની નિશાનીઓ 3 છે અને આ થઈ 23 નિશાની બીજી બે છે આ એક એકને આપણે બયાન કરશું અને પોતાને જોશે કરવાના છે કે હું જો મુખલિસ યા હું જો ફાસિક યા હું જો મુનાફિક તો અહીંયા જે છે ને આ બધું જ્યારે આપીશ ને તમને તો એક તો એમ નથી કે બધાને પછી આરીસામાં જોવાના છે કે આશિકભાઈ કેવો છે મુનાફિક છે કે હું કેવો છું ઈ જોવાનું છે હું કેવો છું આ બધું બયાન રસૂલે ખુદે અલીને કર્યું એના માટે નહીં અને કહ્યું એ આદમ જાણી લે કે અહીંયા બધાને જો કે આ કેવો છે આ મુનાફિક વાળો લાગે છે આ આવો લાગે છે એના માટે આ તકરીરો નથી આ એના માટે છે કે હું કેવો છું ઈ જો ठीक से هذا والحمد لله رب العالمين ربنا تقبل منا انك انت السميع العليم بسم الله الرحمن الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين اللهم صل على